આજે ગાંધીનગર યુનિવર્સિટીનો પ્રથમ કન્વોકેશન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો। આ ઐતિહાસિક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય ઔદ્યોગિક મંત્રી એચ.ડી. કુમારસ્વામી હાજર રહ્યા હતા। તેમની પ્રેરક ઉપસ્થિતિથી વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી પરિવારમાં ઉત્સાહનો માહોલ છવાયો। ગાંધીનગર યુનિવર્સિટીના કુલપતિ અને મહાનુભાવોની હાજરીમાં આયોજિત આ સમારોહમાં કુલ 500 વિદ્યાર્થીઓને તેમની મહેનતથી મેળવેલી ડિગ્રી અનાયત કરવામાં આવી। આ કન્વોકેશનમાં ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા, જેમાં 10 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપીને બિરદાવવામાં આવ્યા હતા। આ ઉપરાંત વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ 7 મહાનુભાવોને ડોક્ટરેટ પદવી પણ એનાયત કરાઈ। ડોક્ટર મનીષ સૈનીને માનદ ડોક્ટરેટ ડિગ્રી એનાયત કરાઈ। આપણે ગાંધીનગર યુનિવર્સિટી જે એશિયાની પહેલી, તમે આ પાછળ બોર્ડ પર જોઈ શકો, એશિયાઝ ફર્સ્ટ એઆઈ એનેબલ્ડ કેમ્પસ છે, ગુજરાતની પહેલી અને એકમાત્ર IEEE બ્લેન્ડેડ સિલેબસ છે અને આપણે 2022માં સિલેબસને ગ્લોબલ કર્યું હતું। દેટ મીન્સ મારો છોકરો કે હાર્વર્ડમાં ભણેલો છોકરો એ બંનેનું સિલેબસ સેમ છે। દેટ ઇઝ વાય અમે એ ટ્રેડિશન ફોલો કરી રહ્યા છીએ